નમસ્કાર દોસ્તો, જો દોસ્તો તમે કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે। ખરેખર તાજેતરમાં જ કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ બાકીદારો પર મોટું એક અપડેટ આવ્યું છે। આવી સ્થિતિમાં કર્મચારીઓને તેમના પૈસા ક્યારે મળશે તે અમને નીચેના સમાચારમાં જણાવીએ છીએ। તો આ અપડેટ સાથે સંબંધિત સંપૂર્ણ વિગતો જાણવા માટે સમાચાર સંપૂર્ણ વાંચજો મિત્રો। કેન્દ્રમાં અને રાજ્યોમાં જૂના પેન્શનને લઈને આંદોલનો ચાલી રહ્યા છે। જાન્યુઆરી 2024માં ભૂખ હડતાલ અને અનિશ્ચિત હડતાલની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જોકે દેશમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને લઈને સણસણતો જવાબ આપ્યો છે, જેના પર લગભગ 2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોની નારાજગી જોવા મળી રહી છે। કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકારના 8મા પગાર પંચની રચના ન કરવાના નિર્ણયને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે। ઓલ ઇન્ડિયા સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ લાંબાએ કહ્યું કે તેઓ કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરશે। હવે ભારત પેન્શનર સમાજ એ પણ 8મા પગાર પંચની રચનાની માંગ ઉઠાવી છે। ઉપરાંત સરકારને વિનંતી કરવામાં આવી છે કે 18 મહિનાના ડીએનું બાકી નીકળે, જે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું। દેશભરમાં સંસ્થા સાથે 10 લાખથી વધુ સભ્યો જોડાયેલા છે। 7મા પગાર પંચે પોતાની ભલામણોમાં કહ્યું હતું કે સરકારે પગાર પંચની રચના માટે 10 વર્ષ રાહ જોવી જોઈએ નહીં। આ પહેલા પણ શક્ય છે। અગાઉના પગાર પંચની રચના જાન્યુઆરી 2014માં કરવામાં આવી હતી। કમિશનની ભલામણો 2 વર્ષ પછી એટલે કે 2016માં લાગુ કરવામાં આવી હતી। કમિશનને તેનો રિપોર્ટ આપવામાં લગભગ 2 વર્ષ લાગે છે, જ્યારે તે પછી સરકારને પણ 6 મહિના કે 1 વર્ષનો સમય લાગે છે। ત્યારે જ કમિશનની ભલામણોનો અમલ થાય છે। નિયમો મુજબ હવે 8મા પગાર પંચની રચના થવી જોઈએ। જો હવે આ કમિશનની રચના કરવામાં આવે તો તેની ભલામણો 2026માં લાગુ થઈ શકે છે। કેન્દ્રીય નાણાં સચિવ ટીવી સોમનાથને તાજેતરમાં કહ્યું હતું કે સરકારની 8મા પગાર પંચની સ્થાપના કરવાની કોઈ યોજના નથી। તેમનું નિવેદન દર્શાવે છે કે કેન્દ્ર સરકારનો 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ ઈરાદો નથી। મહેશ્વરીના મતે દેશમાં લોકસભાની ચૂંટણી નજીકમાં છે। આવી સ્થિતિમાં સરકારે 8મા પગાર પંચની રચનામાં વિલંબ ન કરવો જોઈએ। આચારસંહિતા લાગુ થયા બાદ આવી જાહેરાત શક્ય નહીં બને। આ સંદર્ભે સરકારને કોઈ પણ વિલંબ કર્યા વિના 8મા પગાર પંચની રચના કરવા વિનંતી કરવામાં આવી છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે વર્તમાન સંજોગોમાં કોઈ પણ વિલંબ વિના 8મા પગાર પંચની રચના કરવામાં આવે। 8મા પગાર પંચની રચના કરવાનો હવે યોગ્ય સમય છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ સરકારની કરોડરજ્જુ તરીકે કામ કરે છે। આ કર્મચારીઓ સરકારની નીતિઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે ખંતપૂર્વક કામ કરે છે। પગાર પંચની ભલામણો છેલ્લે 2016માં કેન્દ્ર સરકારમાં લાગુ કરવામાં આવી હતી। આ પછી દેશમાં કોવિડ ચેપ થયો। જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો। ઉત્પાદન ઉદ્યોગ, બાંધકામ અને આરોગ્ય ક્ષેત્રે પણ વૃદ્ધિ જોવા મળી હતી। ઊંચા વ્યાજદર પણ સરકારી કર્મચારીઓ માટે સમસ્યા બની ગયા છે। મોંઘવારી દર પણ સરેરાશ 4 થી 7% વચ્ચે રહ્યો છે। યાદવે પોતાના પત્રમાં 5મા અને 6ઠા પગાર પંચની ભલામણોનો પણ ઉલ્લેખ કર્યો છે। 10 વર્ષના સમયગાળા માટે પગાર પંચની રચના કરવી જોઈએ। ઉપરાંત જો ડીએ અને ડીઆર દર 50%ને વટાવે છે તો પગાર અને ભથ્થામાં ફેરફાર થાય છે। અગાઉ રચાયેલા પગાર પંચોને તેમના અહેવાલો સબમિટ કરવામાં લગભગ 2 વર્ષનો સમય લાગ્યો છે। આ પછી સરકારને રિપોર્ટને અમલમાં મૂકવા માટે 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગે છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આવી જ એક માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।